હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરી એક વખત નવા ચેપ્ટરમાં આપ સર્વ સમક્ષ હું રજૂ થયો છું. વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણ. તો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. પરમાણુનું બંધારણ. પહેલા તો પરમાણુનું બંધારણ એટલે શું? આપણે પરમાણુ વિશે પણ અભ્યાસ કરી ગયા કે નાનામાં નાનો કણ, કોઈ પણ વસ્તુ છે એનો નાનામાં નાનો કણ, જેને આપણે તત્વ કહેતા હતા. તત્વ એટલે કે પરમાણુ. પરમાણુનું વિભાજન શક્ય નથી, આવી ચર્ચાઓ આપણે કરી ગયા. પરંતુ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ એમ નવા નવા સંશોધનો થતા ગયા અને ત્યાર પછી ખ્યાલ પણ આવ્યો, એટલે કે ઈસવીસન 1900 સુધીમાં એવો ખ્યાલ આવી ગયો કે પરમાણુ છે, તત્વ છે, આ જે પરમાણુ છે એ અતિ સૂક્ષ્મ નથી, હજી એની અંદર કંઈક ભાગ પડે છે. તો એના બંધારણમાં શું આવેલું છે, તો એ બધી ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો પરમાણુનું બંધારણ, તો આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ઈસવીસન 1900 સુધીમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. એ પહેલા એવું હતું કે પરમાણુ છે નાનામાં નાનો કણ છે. આપણે પાકુદા કાત્યાયન, તો આ બધા વૈજ્ઞાનિકો હતા, ભારતીય તત્વજ્ઞાનીઓ હતા. એના વિશે આપણે ચેપ્ટર 3 માં અભ્યાસ કરી ગયા કે ખૂબ જ સૂક્ષ્મ કણ છે. તમે કોઈ પણ વસ્તુ છે, ધારો કે આ માર્કર છે, એના નાના 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 ટુકડા કરતા જાઓ, એક સમય એવો આવશે કે એનું વધારે વિભાજન શક્ય બનશે નહીં. તો નાનામાં નાનો જે કણ વધ્યો એ શું હશે, તો કે પરમાણુ હશે, તત્વ હશે. પરંતુ એના પછી પણ ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો થયા, એટલે કે 1900 સુધીમાં, ઈસવીસન 1900 સુધીમાં જે તત્વ હતું, પરમાણુ હતું, એ નાનામાં નાનો કણ નહોતો. હજી એના ભાગ પડતા હતા ને એની અંદર પણ કેટલાક અપરમાણ્વીય કણો આવેલા હતા જે અવિભાજ્ય હતા. આપણે એવું માનતા હતા કે પરમાણુ છે એ પોતે જ વિભાજ્ય નથી, અવિભાજ્ય છે, એ નાનામાં નાનો કણ છે. પરંતુ એવું થતું નથી. શું નથી થતું, તો કે આ પરમાણુ છે એ અવિભાજ્ય છે. રેડી ને, એવું આપણે ભણી ગયા કે એ અવિભાજ્ય છે, એટલે કે એના ભાગ પડતા નથી. તો ભાગ પડતા નથી એવું આપણે ભણી ગયા, પરંતુ હકીકતમાં તે વિભાજ્ય છે. કેવો છે? વિભાજ્ય. હવે આપણને એમ થાય કે કેમ વિભાજ્ય? પરમાણુ છે એ તો નાનામાં નાનો કણ છે. તો જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું 1900 સુધીમાં એ નક્કી થઈ ગયું હતું કે પરમાણુ છે એની અંદર પણ કેટલાક અપરમાણ્વીય કણો આવેલા હોય છે. કેવા? અપરમાણ્વીય. હવે આ અપરમાણ્વીય કણો એટલે શું, તો કે અપરમાણ્વીય કણો એટલે ઇલેક્ટ્રોન, જેને ઈ વડે દર્શાવવામાં આવે ને એનો વીજભાર -1, એટલે ઈ માઇનસ એની સંજ્ઞા છે. તો જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર ઇલેક્ટ્રોનની શોધ કરી. જે થોમ્પસન નામના, 1 માર્કનો અગત્યનો પ્રશ્ન, તો જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી. ત્યાર પછી વીજભાર ધરાવતો P+, એટલે કે પ્રોટોન, P+, તો ઈ છે ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોન P+ ની શોધ કરી. તો આ બંને 1 માર્કમાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે. હવે જો 1900 સુધીની વાત કરીએ છીએ, 1900 સુધીની વાત કરીએ છીએ, જેમાં જે થોમ્પસન અને ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકોએ એવું કીધું કે પરમાણુના ભાગ પડે છે અને એની અંદર ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને ધન વીજભાર ધરાવતા પ્રોટોન આવેલા હોય છે. આપણે આ બંનેના દળની વાત કરીએ, તો ઇલેક્ટ્રોનનું દળ છે ને એ ખૂબ જ નહિવત છે. કેવું છે? નહિવત અથવા તો અવગણ્ય છે. કેમ? હવે જો પરમાણુ, રાઈટ, આપણે વાત કરીએ. ચલો, પરમાણુ એટલે આ માર્કર છે, માર્કરનો ખૂબ જ નાનામાં નાનો ટુકડો, જે આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા, એને આપણે શું કહીએ? પરમાણુ કહીએ. રાઈટ ને? પરમાણુ 1900 સુધીમાં એવું પણ થયું કે અવિભાજ્ય નથી ભાઈ, એના તો ભાગ પડે છે. એની અંદર કેટલાક કણો આવેલા છે. કેવા કણો આવેલા છે? અપરમાણ્વીય કણો આવેલા છે. એ અપરમાણ્વીય કણો ક્યાં? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. જો ખાસ ધ્યાન આપજો, પરમાણુ જે આપણે નરી આંખે જોઈ શકતા નથી એમાંનો પણ એક નાનો, જે એના પણ ભાગ પડે છે, એની અંદર પણ કંઈક આવેલું છે. શું આવેલું છે? તો કે એની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન આવેલા છે.
તો જે આપણે નરી આંખે નથી જોઈ શકતા એની અંદર પાછા કેટલાક કણો આવેલા છે ને એનું આપણે દળ ગણવું છે. તો એ દળમાં જે થોમ્સને શોધેલો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું દળ છે ને નહિવત અથવા તો અવગણ્ય છે. નહિવત અથવા તો અવગણ્ય છે. હવે આપણે વાત કરીએ પ્રોટોનની. તો પ્રોટોનનું દળ છે ને એ આના કરતા 2000 ગણું વધારે છે. 2000 ગણું વધારે છે. હવે ધારો કે 0.000 હોય અને પછી કઈક ધારો કે કોઈ સંખ્યા આવતી હોય તો એના કરતા 2000 ગણું વધારે એટલી જાજુ થાય નહીં. એ જાજુ થાય નહીં. એટલે એનું દળ છે એ પ્રોટોન કરતા 2000 ગણું ઓછું છે. જો યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતા 2000 ગણું ઓછું અથવા તો 1800 ને સમથિંગ ગણું ઓછું છે, પણ લગભગ કેટલા જેટલું છે તો કે 2000 ગણું ઓછું છે. કોનું દળ? ઇલેક્ટ્રોનનું. કોના કરતા? પ્રોટોન કરતા. ઊંધું બોલવું હોય તો ઇલેક્ટ્રોનના દળ કરતા પ્રોટોનનું દળ 2000 ગણું કેવું છે? વધુ છે. બોલી શકીએ ને? ઓકે. તો 1900 સુધીમાં આટલી શોધ થયેલી કે ઇલેક્ટ્રોન છે તે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી, પ્રોટોનની ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. બંને એક માર્કમાં પૂછાઈ શકે. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઇલેક્ટ્રોનના દળ કરતા પ્રોટોનનું દળ કેટલા ગણું વધારે છે? ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનનું દળ કેટલા ગણું વધારે છે? લગભગ 2000 ગણું વધારે છે. જો આ બે વાત કરી આપણે એ માત્ર 1900 સુધીની કરી. ક્યાં સુધીની કરી? 1900 સુધીની. થોડાક આગળ જઈએ ને 1932. 1932 તો ચેડવિક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે જેની સંજ્ઞા N0 વીજભાર વગરનો કણ શોધ્યો. આપણે આની વાત આગળ કરવાના જ છીએ ન્યુટ્રોનની, પરંતુ અત્યારે વાત કરી લઈએ કે પરમાણુના અંદર શું આવેલું છે તો કે 3 વસ્તુ આવેલી છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. એમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેન્દ્રમાં આવેલા હોય અને આ છે એ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. એ આગળની ચર્ચા આપણે કરશું. એ પહેલા પ્રસ્તાવનામાં આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ ફરીથી 1900 ની સાલ સુધીમાં જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે અપરમાણ્વીય કણોની શોધ કરી જે પરમાણુની અંદર આવેલા હતા, એટલે કે પરમાણુનું વિભાજન થયું. પહેલા જેમ આપણે કહેતા હતા કે નાનામાં નાનો કણ આવે એ પરમાણુ, તો ના, એની અંદર પણ કંઈક આવેલું છે. હજી એનું વિભાજન કરો તો એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવેલા છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થઈ. તેના દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનનું દળ 2000 ગણું વધુ છે. અને આપણે 1932 ની વાત કરશું એ આપણે થિયરી સ્વરૂપે જોશું તો એમાં ન્યુટ્રોન પણ આવેલા હોય છે, જેની શોધ ચેડવિક ન્યુટ્રોન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ચલો, આ વાત કરી આપણે પ્રસ્તાવનાની. હવે એક અગત્યનો પ્રશ્ન પણ જોઈએ આપણે. તો દરેક વિદ્યાર્થીઓ લખવાનું ચોપડીમાંથી લખશે અથવા તો જોઈ લેશે. અત્યારે આપણે એક અગત્યનો પ્રશ્ન જોઈએ, થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. શું કે છે આ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો? તો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે એ ક્રિસમસની કેક સાથે સરખાવેલો છે. હવે એમ થાય કે ક્રિસમસની કેક કેવી હોય? ચલો, આ ક્રિસમસની એક ગોળ કેક છે એમ સમજી લઈએ. રાઈટ. એના પર અમુક જગ્યાએ શું છે તો કે કાજુ બદામ, દ્રાક્ષ વગેરે વગેરે છે. શું છે? અમુક જગ્યાએ કાજુ બદામ, દ્રાક્ષ એવું મૂકેલું છે. ડ્રાય ફ્રૂટ મૂકેલું છે ટૂંકમાં. ઓકે, તો આપણે આ દર્શાવી દીધું. ઓકે, તો આ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે. થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે. શું છે આમાં વિશેષતા? શું છે? શું ખાલી ક્રિસમસનું કેક? તો કે ના, માત્ર દેખાવે એવું કીધું કે આ ક્રિસમસના કેક જેવો છે અથવા તો તરબૂચ જેવો છે. તરબૂચમાં આપણે કાપીએ તો આ લાલ ભાગ હોય, આ જે ખાલી ભાગ છે લાલ હોય, અને અમુક જગ્યાએ શું હોય તો કે એના બી હોય. શું હોય? બી હોય. તો એની સાથે આ સરખાવેલું છે કે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે એ તરબૂચ અથવા તો ક્રિસમસ કેક જેવો છે. તો શું છે આમાં?
તો વાસ્તવમાં થોમ્સને શું કર્યું તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. કોને કોને? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. ચલો આમાં જ જોઈ લઈએ આપણે કે પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન છે. E- અને P+ વડે દર્શાવેલું છે. તો જે સમગ્ર કદ છે ને એના પર ધન વીજભારિત છે. કોણ છે? ધન વીજભારિત. ચલો ધન વીજભારિત કોણ છે તો કે પ્રોટોન છે. તો પ્રોટોન છે આ બધી જગ્યાએ ગોઠવાયેલું છે અને કોઈ ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો ઇલેક્ટ્રોન કેવા છે? ઋણ વીજભારિત. હવે જો આખો પરમાણુ છે, પરમાણુમાં ધન વીજભારથી સમગ્ર કદ ઉપર પથરાયેલો છે એટલે સમગ્ર કદ ઉપર ધન વીજભાર છે. એમાં કોઈ ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આવું કોણે કીધું? થોમ્સન નામના વૈજ્ઞાનિક. તો થોમ્સને એવું કીધું કે સમગ્ર કદ ઉપર ધન વીજભાર અને અમુક જગ્યાએ ઋણ વીજભાર ગોઠવાયેલો છે, પરંતુ વાસ્તવમાં કોઈ પણ પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય? હંમેશા તટસ્થ હોય. કેવો હોય? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. તટસ્થ એટલે શું? તો કે જેટલા એમાં ધન વીજભારિત હશે ને, જેટલો એમાં ધન વીજભાર હશે, ધન વીજભાર એટલે કોણ? તો કે પ્રોટોન. અને એટલો જ એમાં ઋણ વીજભાર હશે તો ઋણ વીજભાર એટલે કોણ? ઇલેક્ટ્રોન. તો આમાં તમને કોઈ એંગલ એવું દેખાય કે ધન વીજભાર અને ઋણ વીજભાર સરખો હોય? તો કે ના. તો એટલા માટે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો સફળ નીવડ્યો નહીં, નિષ્ફળ નીવડ્યો. કેમ? કારણ કે એ સમજાવી ન શક્યો કે ધન વીજભાર અને ઋણ વીજભાર, જો પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એમાં ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન થતા નથી. આ ઉપરાંત જો એ આવી રીતે ગોઠવાયેલો હોય તો ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ હોય, આકર્ષણ હોવાથી એકબીજામાં ભળી જાય. ભળી જાય ને, ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ હોય તો એકબીજામાં ભળી જાય. આ ઉપરાંત વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો જે સમજાવી શકતો નથી. આટલા માટે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો નિષ્ફળ નીવડ્યો. નિષ્ફળ નીવડ્યો એટલે એવું નથી સમજવાનું આપણે કે આપણે ભણવામાં નહીં આવે. તો આપણે તો એ પૂછાશે જ, એટલે આપણે તો એની તૈયારી કરવાની જ છે. તો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો આમ તો જનરલી 2 માર્કમાં પૂછાય. સિમ્પલ આવી આકૃતિ દોરવાની, એના વિશે આપણે લખાણ લખી કે સમગ્ર કદ ઉપર ધન વીજભાર પથરાયેલો છે અને કોઈ ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આવું કોણે કીધું? તો કે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કીધું. પરંતુ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે પરમાણુમાં ગોઠવાયેલા હોય ત્યારે પરમાણુ છે હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, જે એ સમજાવી શકતો નથી. આ ઉપરાંત જો ગોળામાં એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગોઠવેલા હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળથી એકબીજામાં ભળી જાય, તો આપણે સમજાવી શકતો નથી. આથી તેનો પરમાણ્વીય નમૂનો કેવો નીવડ્યો? નિષ્ફળ નીવડ્યો હતો. એ સફળ ગયો નહીં. આ તો શરૂઆત છે. જે થોમ્સને શરૂઆત કરી કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરમાણુમાં કેવી રીતે ગોઠવાયેલા હોય, પરમાણુનું બંધારણ જોવાનું છે ને. તો શરૂઆત કરી કે ભાઈ મારો એક પરમાણુ નમૂનો હું રજૂ કરું છું જેમાં પરમાણુ આ રીતે ગોઠવાયેલા હોય એવું હું વિચારું છું, પરંતુ એનો એ વિચાર સફળ થયો નહીં. તો આના પછી પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો હતો કે ભાઈ પરમાણુની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગોઠવાયેલા હોય. તો આપણે એવા કેટલાક અવનવા પ્રયોગો વૈજ્ઞાનિકો પછી એ નિષ્ફળ હોય કે સફળ હોય, આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આ ચેપ્ટરમાં આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અન્ય વૈજ્ઞાનિકના પરમાણ્વીય નમૂના વિશે ચર્ચા કરીશું. દરેક વિદ્યાર્થીઓ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો સમજાઈ ગયો હશે. એક વખત ચોપડીમાંથી વાંચી લેજો જેથી તમને સમજાઈ પણ જશે. થેન્ક યુ.